તો સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી પાસપોર્ટ અને વિઝા મેળવવાનું જે આખું કૌભાંડ છે, દ્વારકા જિલ્લા પોલીસ અને એસઓજીએ કાર્યવાહી કરી છે। રેકોર્ડ સાથે ચેડા કરી યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાનું આ કૌભાંડ ખુલ્યું છે। દ્વારકા, પોરબંદર, વલસાડ અને સુરતના 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। 9 શખ્સો પૈકી ભાણવડના એક તલાટીની પણ ધરપકડ થઈ છે। ભાણવડ, પોરબંદર, દમણ સહિતના વિસ્તારમાંથી આ શખ્સો ઝડપાયા છે। તો યુકે જવા ઈચ્છુક લોકોને બનાવટી દસ્તાવેજો બનાવી આપતા હતા અને નવા આધાર કાર્ડ તેમજ જન્મ દાખલો તેમજ નવી ઓળખ ઊભી કરતા હતા। દસ્તાવેજમાં યુકેના લોકો સાથે નવા સંબંધો પણ તે ઊભા કરી દેતા હતા। તો વધુ એક આરોપીને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે। દમણ, દીવ, ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે। તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે એક પારિવારિક કનેક્શન બેસાડશે। અત્યાર સુધીમાં 9 જેવા આરોપીને અટક કરી લીધું છે, જે એજન્ટના કામ કરતા હતા, પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા।